મારા હિસાબે તો આ રહ્યા ને લ્યો પકડો. નાલાયક આ છે એ માને છે કે હું નાલાયક છું. તમારે નક્કી કરવાનું છે કોણ લાયક છે ને કોણ નાલાયક છે. બસ એક બહુ જબરજસ્ત કોમેડી ફિલ્મ આવી રહી છે નાલાયક અને નાલાયક. કારણ હું એટલા માટે કહી શકું છું કે મેં એનું ટ્રેલર જોયું અને એવું લાગે કે માત્ર હસવાનું ને હસવાનું છે અને પેટ પકડીને હસવાનું છે. તો એની સ્ટાર કાસ્ટ આજે સુરત આવી છે. હિતુભાઈ કનડિયા છે, જીતેન કુમાર છે, કથા પટેલ છે, સુનિલભાઈ છે. તો આ સ્ટાર કાસ્ટને આ ફિલ્મ વિશે આપણે માહિતી મેળવશું. હિતુભાઈ, આ ફિલ્મની અંદર લાયક અને નાલાયક એવું બતાવવામાં આવ્યું છે. તો તમારી ભૂમિકા આ ફિલ્મની અંદર શું છે? લાયક તરીકેની છે કે નાલાયક તરીકેની? મારા હિસાબે તો આ રહ્યા ને લ્યો પકડો. નાલાયક આ છે એ માને છે કે હું નાલાયક છું. તમારે નક્કી કરવાનું છે કોણ લાયક છે ને કોણ નાલાયક છે. બસ હિતુભાઈ, આ પિક્ચરની અંદર સ્ટોરીનો હાર્ટ શું છે? એટલે શેની પર શું મેસેજ આપવા માંગો છો આ પિક્ચરની અંદર? અમારા કહેવાય ને સ્પોક્સ પર્સન હિતેન કુમાર છે, એમના આપણે કહીશું કે જરા આ પિક્ચરનો હાર્દ કહો. જવાબદારી વાળો તમે કેટલો જો ભાઈ, હાર તો માત્ર મનોરંજન છે. બહુ અદ્ભુત વિચારશીલ ફિલ્મો અમે પુષ્કળ આપી છે છેલ્લા 5 વર્ષમાં, કે જેણે નેશનલ એવોર્ડથી લઈને વિશ્વભરમાં ગુજરાતી સિનેમાનું નામ રોશન કર્યું છે. પણ એ જોડી હવે અનુભવ લોકોને આનંદનો કરાવવા માંગે છે. અમે લોકો જે જોવા આવે એ લોકોને હસાવવા માંગે છે, કારણ કે વર્ષમાં અને વર્ષ લેવલ 2માં અમે બહુ ટેન્શન લોકોને આપ્યું છે એ ફિલ્મ જોતી વખતે. હવે અમારે બંને જ્યારે ભેગા થવાનું હોય ત્યારે અમે તમને હસાવીએ કેમ નહીં, અને તમે મોજથી ફિલ્મ પોતાના જિંદગીના નાના મોટા ટેન્શનો બાજુમાં મૂકો, ફિલ્મ જોવા જાઓ અને મોજ કરતા કરતા એકદમ હસતા હસતા એબ્સોલ્યુટલી રિલેક્સ થઈને બહાર આવો. આ જ પર્પઝ છે આ ફિલ્મનો. આ ફિલ્મનો પર્પઝ માત્ર ને માત્ર મનોરંજન છે. એન્ટરટેનમેન્ટ એન્ડ એન્ટરટેનમેન્ટ. જીતેનભાઈ, આ કથા પટેલની સાથે તમને ફિલ્મની અંદર પ્રેમ કેવી રીતના થઈ જાય છે? જો આ તો છે જો આ કથા છે ને, અમે લોકો બંને એમ માન્યા કરીએ કે અમે નાલાયક. એકચ્યુઅલી નાલાયક તો આ છે. મારી બેન છે, મારી લાડકી બેન પિક્ચરમાં હા, જે આમના પ્રેમમાં પડે અને અમારી વચ્ચે જે આખી ઘટના બને એ જ રંપસની ઉપર તો બાકીના 29 કલાકારો જોડાય, એ પણ લંડનની ધરતી પર, અને ત્યાં જઈને જે આખી તોફાન મસ્તી ધમાલ એ બધી જે ઘટના છે અને કઈ રીતે ફરી પાછા આપણા નડિયાદ ભેગા થાય છે એની કથા છે. એટલે અમારી આ લાયક નાલાયક. કથા એ પૂછવું છે કે જ્યારે ફિલ્મનું શૂટિંગ થયું ત્યારે કોઈ એવી પિક્ચર સિવાયની કોઈ કોમેડી વાત કે એવું કઈ સ્ટેજ ઉપર બન્યું કે મજા આવી ગઈ હોય? બે વાત છે. એક હિતુ સર કહેશે, બીજી વાત આપણા માટે આજ ગુજરાતી બહુ પ્રાઉડ મોમેન્ટ હતો કે અમે લોકો શૂટ કરી રહ્યા હતા. સોંગનું શૂટ ચાલી રહ્યું હતું સેન્ટ્રલ લંડનમાં. તો ત્યાં જે ફોરેનર્સ હોય એ લોકો ઊભા રહેતા હતા શૂટ જોવા માટે, થિંકિંગ બધા પૂછી રહ્યા હતા કે આ બોલિવૂડ ફિલ્મનું શૂટ થઈ રહ્યું છે, અને અમે પ્રાઉડલી કહેતા હતા કે ના, આ એક રિજનલ ફિલ્મ છે, એક રિજનલ લેંગ્વેજ જે ગુજરાતી છે એ ફિલ્મ શૂટ થઈ રહી છે. એટલે પ્રદેશમાં જઈને આપણી ગુજરાતી લેંગ્વેજને આ રીતે પ્રમોટ કરવું એ બહુ જ અમારા માટે પ્રાઉડ મોમેન્ટ હતો. બાકી કોમેડી વસ્તુ હિતુ સર કહેશે જે થઈ ગઈ. એટલે અમે કોઈ શૂટિંગ કરતા હતા ગીતનું, અને અચાનક ત્યાં અમને ખબર નહીં કે પરમિશન એ જગ્યાની નહીં, એની બાજુની જગ્યાની હતી. એટલે ત્યાંના જે સિક્યોરિટી વાળા હતા, લાંબા લાંબા કાળિયા બધા સિક્યોરિટી, દંડો લઈને હાથમાં અમને દોડાયા હતા અને અમે દોડ્યા હતા. ફ્રેન્કલી પણ બધાને ત્યાં ગમતું હતું, પણ બહુ ઓડિયન્સને બહુ જ મજા આવતી હતી. પણ પરમિશન વગર શૂટિંગ ના કરતા એ કહી દઉં તમને. તો હિતુભાઈ, આ વસ્તુ પિક્ચરમાં તો લોકોને વધારે મજા પડે. બહુ મજા આવશે, જોજો ને. વી હેવ ડન અ લોટ ઓફ ફન, ધમાલ, મસ્તી, બહુ મજા કરી. આમનું એક અલગ જ સ્વરૂપ ઓડિયન્સને જોવા મળશે. અમે લોકોએ સાથે મળીને ખૂબ મજા કરી છે. સુનિલભાઈ, આપની શું ભૂમિકા છે આ ફિલ્મની અંદર? હું એક લંડનમાં રહેતો જે ઇલીગલી લંડન ગયો અને ત્યાં જ વસી ગયો છે. કેરેક્ટરનું નામ છે લંડન પોપટ. ફ્રોડ માણસ. અને એવા લોકોને લંડન લાવું જે આ બધા કાવતરા કરતા હોય અને એ લોકોને આવું હોય લંડન, એમાં હું મદદ કરું છું. અને મારી એક ગર્લફ્રેન્ડ છે જે લાંબડી છે, મારાથી 1.5 ફૂટ ઊંચી છે, લાંબા જોવાનું એને. એટલે એ મને પોપુ કે, પોપટનું શોર્ટ ફોર્મ, અને હું એને લાંબડી કહું. એટલે આ રીતનું એક અલગ જ કોમેડી કેરેક્ટર છે. હું કોમેડી કરતો હોઉં છું, પણ આમાં એક જુદો ટ્રેક મળ્યો છે. બહુ મજા આવી, સરસ. અને આમની સાથે કામ કરીને તો બહુ જ મજા આવી. હિતેનભાઈ, પર્ટિક્યુલર તમારા માટે એક પ્રશ્ન છે કે મૈયરમાં મંદડું નથી લાગતું અને પાલોડે બાંધી પ્રીત, એ બંને રી રિલીઝ ધમાકો મચાવ્યો. અને મેં એવી માહિતી હમણાં મેળવી
કે આજે સુરતમાં બધા થિયેટરોમાં સોલ્ડ પેક છે, ફૂલ છે, અને હવે આ તમે નવું લઈને આવ્યા, જી તો હજુ તમારે કેટલું કરવું છે? ઘણું બધું મારી પાસે જ્યાં સુધી આ શક્તિ છે ત્યાં સુધી મારે આજના દોરમાં પણ ફિલ્મોને ફરી પાછા મૂળિયા તરફ લઈ જવી છે, જેમાં આમાં પણ પ્રયત્ન કર્યો છે. ઘણા લાંબા ટાઈમથી 5-7 વર્ષથી આપણા ગીતો એ માત્ર બેકગ્રાઉન્ડમાં વાગતા, મોન્ટેજીસમાં શૂટ થાય, પણ જે ઓરિજિનલ ગીતો નાયક નાયિકાઓ ગાતા હોય, જેની આપણને આદત છે, એ અમે ફરી પાછા આ ફિલ્મમાં લઈને આવી રહ્યા છે. આખી આજના જમાનાની ફિલ્મ પણ એની સાથે આપણા ગીતો જે રીતે અમે કરતા હતા એ રીતે ફરી પાછા અમે લાવવાના પ્રયત્ન કે નાનો પ્રયત્ન અમે બંને ભાઈઓ મળીને કરી રહ્યા છે. જસુભાઈ જેવા મેકર્સ અમારી સાથે છે, રાજેશભાઈ જેવા છે, આવી ટીમ છે. તો ધીરે ધીરે તો એવી રીતે કરવું છે અમારે બંનેએ કે મલયાલમ ફિલ્મની હરોળમાં આપણી ફિલ્મ આવે, બિઝનેસના લેવલ પર પણ, જે એકચ્યુઅલી નામનાની દ્રષ્ટિએ હવે નોંધ લેતા થઈ ગયા છે. આપણે ત્યાં આટલું મોટું ગુજરાત છે, આજે સૌથી વધારે બિઝનેસ ધરાવતી એ ફિલ્મ ઇન્ડસ્ટ્રી થઈ જાય તો અમારા બંનેનું સપનું એ સાકાર થઈ જાય. આ જ પ્રયત્ન છે. હજી તો ઘણું બધું કરવાનું બાકી છે. અમે લોકો મરચી પડ્યા છે આટલા વર્ષો પછી પણ. ઓકે, મારે કમ્બાઈન પ્રશ્ન બધાને પૂછવો છે કે હમણાં કોકરોચ જનતા પાર્ટીનું ત્યાં આગળ પ્રદર્શન ચાલે છે. ગઈકાલે 20મી રેલી પણ નીકળી અને પોલીસે લાઠીચાર્જ કર્યો. તો તમારી દ્રષ્ટિએ આમાં લાયક કોણ ને નાલાયક કોણ છે? પરિસ્થિતિ આ એવી જગ્યાએ પ્રશ્ન પૂછાઈ રહ્યો છે કે જેના ખૂબ જુદા જુદા તારણો નીકળી શકે. એટલે આ પ્રશ્ન માટે જે મારે કહેવાનું હતું કહી દીધું હતું, પણ હમણાં આ ટીમની સાથે બીજા કોઈ વિવાદો અમારે જોડવા નથી. એ કારણસર ડરથી નહીં, પણ આ એ સમય, સંજોગો અને જગ્યા એ આ પ્લેટફોર્મ નથી. કારણ કે એના કારણે ઘણા બધા વિવાદો થઈ શકે. મારો ઓપિનિયન તો લોકોની વચ્ચે ચાલે છે, જે ઓનેસ્ટલી નાગરિક તરીકેનો છે. પણ એ નાગરિક તરીકેનો તમને આમાં નહીં, આજે નહીં. આ હું ચોખ્ખું તમને કહું છું, કારણ કે એની સાથે 50,000 વિવાદો જોડાયેલો, અને અમે વિવાદો નહીં, ઉલટાનું ટેન્શન ઓછું કરવા માટે આ ફિલ્મ લઈને આવ્યા છે. રાઈટ છે? એ દરેકનો આતમ છે, જે સમજે છે કોણ લાયક ને કોણ ના લાયક. ને અમારા બેમાંથી કોણ લાયક એ તો તમારે ફિલ્મ નક્કી કરવાનું. ઓકે, છેલ્લી એક વાત પૂછી લઉં કે તમને કેમ એમ લાગે છે, કારણ કે ગુજરાતીની અંદર આજે ઘણા બધા સબ્જેક્ટ ઉપર ફિલ્મો આવી રહી છે, હિન્દીના લેવલની, કે જેમ વર્ષની તમે વાત કરી કે હિન્દીમાં પણ આટલું બધું સારું ચાલે છે, તો એવા સંજોગોની અંદર તમને કેમ લાગે છે કે આ ઓનલી એન્ટરટેનમેન્ટ ફિલ્મ પણ બહુ જ ચાલશે? અલગ અલગ કન્ટેન્ટ લોકોને જોઈએ છે. બધા લોકો કેમ છેલ્લા 2025માં 10 પિક્ચરો ગુજરાતી હિટ અને સુપરહિટ થઈ છે, અને બધાના કન્ટેન્ટ અલગ હતા. એટલે આપણે સમજી ગયા છે કે ઓડિયન્સને બધી જ પ્રકારનું ભાણું પીરસો, એ લોકો જો સારું હશે ને તો ચોક્કસ ને ચોક્કસ એ લોકો મજાથી ખાશે. એટલે આપણે અલગ કન્ટેન્ટ વાળી ફિલ્મો બનાવો, નીડર થઈને બનાવો, પણ સારી બનાવો, તો ઓડિયન્સને મજા આવશે. ઓકે, અને આ રિલીઝ ક્યારે થવાની? 24મી જુલાઈ. પ્રભુ, આ 24મી જુલાઈ 2026, 3 દાડા પછી તો આપણે આની મોજ લેતા હોઈશું. અને એટલે જ કહીએ છીએ કે 24મી જુલાઈએ જિંદગીના બીજા બધા ટેન્શનો બાજુમાં મૂકીને, અને આ ફિલ્મ એવી છે કે જે તમારા 7 વર્ષના 8 વર્ષના બચ્ચાઓની સાથે લઈને તમારા મમ્મી પપ્પા કે દાદા દાદીઓ સાથે પણ જોઈ શકે એટલી ચોખ્ખી ફિલ્મ છે. કોમેડી છે, એની અંદર એક પણ ઘટના એવી નથી કે એ લોકોને ક્યાંય શોક થાય. મજા કરો, ફેમિલીને લઈ જઈને 2-2.5 કલાકનો આનંદ માણો, અને ઘરની અંદરનું વાતાવરણ બદલી નાખો. બસ ટેન્શન અને ભેજું બે ઘરે મૂકીને જજો, હજી કઈ વાંધો નહીં, બહુ મજા આવશે. 100% વાર્તા બહુ કમાલની છે. બધા કલાકારોએ અદ્ભુત કામ કર્યું છે, અને સરસ મજાની ફિલ્મ બની છે. ઓકે, લાયક નાલાયકમાં મળીએ આપણે. લાયક નાલાયક ગુજરાતી ફિલ્મ આવી રહી છે, એમાં આરતી જોશીની પહેલી ફિલ્મ છે, તો એમના સાથે વાત કરીશું કે આ ફિલ્મમાં એમનો અનુભવ કયો રહ્યો. આરતી, તમે એવું મેં સાંભળ્યું છે કે તમે ભાજપના પણ કાર્યકર છો અને તમે સિરિયલોમાં આવી ચૂક્યા છો, પણ તમારી આ પહેલી ગુજરાતી ફિલ્મ છે, તો આ ફિલ્મની અંદર તમારો કેવો અનુભવ રહ્યો એક ગુજરાતી ફિલ્મ તરીકે? સર, ધીસ ઇઝ બેસ્ટ એક્સપિરિયન્સ. ગુજરાતીમાં ડેબ્યુ કરવા માટે મારી માટે એક બેસ્ટ ઓફર હતી. હિતેન કુમારની ઓપોઝિટ છું, અને હિન્દીમાં સંજુ છે, કે પીએમ નરેન્દ્ર મોદી છે, કે લગભગ 35થી વધારે હિન્દી સિરિયલો કરી ચૂકી છે, 100થી વધારે એડવર્ટાઇઝ પણ કરી ચૂકી છે. પણ ધીસ ઇઝ ફોર બેસ્ટ ફોર મી, બિકોઝ ઓફ કે આપણી પોતાની લેંગ્વેજમાં આપણા પોતાના લોકોની વચ્ચે કામ કરવાનો એક એક્સપિરિયન્સ અલગ જ હોય છે. અને અમારી આ ફિલ્મ સુપર ધમાલ, સુપર ડુપર ધમાલ છે. એટલે તમને બધાને પણ મજા આવશે ને, એટલી જ મજા મને પણ આવી છે શૂટ કરવાની. તો આ ફિલ્મની અંદર તમે હિતેન કુમારના પત્ની તરીકેનો રોલ છે કે પ્રેમિકા તરીકેનો છે? પ્રેમિકા છું. પ્રેમિકા છું હું એમની.
ઓકે, તો તમને શું લાગે છે કે આગળ તમને ગુજરાતી ફિલ્મો કરવાની તક મળે તો તમને મજા આવશે? હા બિલકુલ. આજકાલ આપણી ગુજરાતી ફિલ્મો ખૂબ સરસ પ્રોગ્રેસ કરી રહી છે, એક વર્લ્ડ લેવલનું નામ બનાવી રહી છે. ગુજરાતી ફિલ્મોમાંથી હિન્દી ફિલ્મ ડબ થઈ રહી છે. સો ડેફિનેટલી અગર મને સારી ઓફર મળશે તો હું ચોક્કસ કરીશ. ઓકે, થેન્ક યુ.